वो हर सबके लिए સૌ એવા તમારી નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડ. મિત્રો, આજે વાત કરવી છે એવા લોક સાહિત્યકારની કે જે સ્ટેજ ઉપરથી માત્ર લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની, વીરતાની, દાતારીની, દાનવીરતાની વાતો જ નથી કરતો, પણ ખરા અર્થમાં જીવનમાં એનું આચરણ કરે છે. એવો એક ખૂંખાર લોક સાહિત્યકાર, ધુરંધર જેને લોક સાહિત્યકાર કહેવાય, અને ગીરનો હાવજ એવા રાજભા ગઢવીની. તો રાજભા ગઢવી એક એવા લોક સાહિત્યકાર છે કે જેની ઉપર માં રૂપલમાના ખમકારા હોય, સોનબાઈમાના આશીર્વાદ હોય, અને એ ખમકારાથી ગીરના નેહડામાં સાહેબ એક પણ ચોપડી ભણ્યા વગરનો એક લોક સાહિત્યકાર કે જેના લખેલા કાવ્યો આજે ગુજરાત સરકાર દ્વારા એમ કહેવાય કે શિક્ષણમાં એને ભણવામાં મૂકવામાં આવ્યા હોય, આવો સાહિત્યકાર કે જેને પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ મળી છે, ખૂબ જ અઢળક સંપત્તિ મળી છે, ત્યારે એમના પિતાજીને પણ એવો વિચાર આવ્યો કે મારો દીકરો માં સોનબાઈ અને માં રૂપલમાના આશીર્વાદથી ખૂબ સારું કમાણો છે, લોકચાહના મેળવી છે, તો એના દ્વારા કમાયેલા ધનનો ક્યાંક સદુપયોગ થાય તો સારું. એ પિતાના વચનને સાર્થક કરવા માટે થઈ અને રાજભા ગઢવીએ લોકડાઉન વખતે પણ અનેક લોકોની સહાયતા કરી હતી. અને ગીરના પોતાના જ નેહડામાં એમ કહેવાય છે કે જેમને ચારણ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવાનો એક વિચાર આવ્યો. પહેલી વખત જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 14 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું. એના પછી 19 દીકરીઓનું એમ કહેવાય છે કે સમૂહ લગ્નમાં કન્યાદાન કરવામાં આવ્યું. અને હમણાં જ ટૂંક જ સમય પહેલા એમ કહેવાય છે કે 58 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર ચારણ સમાજના લોકોની સાથે 18 વર્ણના લોકો પરંપરાગત વેશમાં એમ કહેવાય કે નેહડામાં સમૂહ લગ્નના આયોજનમાં જોડાયા હતા. રાજભા ગઢવીને પણ અનેરો આનંદ હતો. ત્યારે તેમના પિતાજીના એમ કહેવાય છે કે ઓડિયો મેસેજ જે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે એમને જે રાજભાના આવા ઉમદા કાર્ય માટે થઈ અને બિરદાવેલો એનું ઓડિયો ક્લિપ સમૂહ લગ્નમાં જ્યારે વગાડવામાં આવી ત્યારે રાજભા ભાવુક થઈ ગયા હતા. જો આ વિડીયોમાં તમારે આમાં માઇક દીએ તમે બોલવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, એમ ના બોલે. અરે બોલે ની બાપો ભીલો તે બોલો. રાજી કો હેતે તો ઈ કરા કામે થયું, છોકરીના લગ્ન થયા, જન્મો થયો, અને ઈ ભેટવાનું ના કે આજ હું ભગવાને કેવો લાભ દીધો. અને આવો હર सबके लिए 14 અને 19 ના લગ્ન કર્યા. 14 પછી 19 અને 58 શાબાશ રાજીયા ઘટે લીધી કે હું મજા ઈદી છે અને તમુ કિમે ઈદી આમે આતા જે એવા તમારી કેવો ભાવ રહ્યો અને કેવી મજા આવી. હા, અને એવા કરતા રે એવાને તમે આજથી અમે થોડો સહકાર પ્રેરણા આપતા રહીએ. એક બાપને કેટલો આનંદ હોય, પોતાનો દીકરો સમાજ હાટું થઈને કંઈક કરવા માટે નીકળ્યો હોય, અને એક બાપના વચનને ખાતર થઈ અને દીકરો પણ સમાજ માટે એમ કહેવાય કે કાયમ માટે આવા સારા કાર્યો કરવા માટે બંધાયેલો છે. એવો રાજભા ગઢવી લોક સાહિત્યકાર, ગીરનો હાવજ, ધન્યવાદ દેવાય એને, કારણ કે આવો વિચાર આવ્યો. ન કરતો સંપત્તિ તો ઘણા બધા કમાય છે, પણ એનો સદુપયોગ કરવો. અને આ જે સમૂહ લગ્નનું આયોજન ચારણ સમાજના સમૂહ લગ્નનું રાજભા પરિવાર દ્વારા જ્યારે કરવામાં આવ્યું હતું ત્યારે 58 દીકરીઓને જ્યારે છેલ્લે કન્યાદાન વખતે એક ગીર ગાય પણ ભેટમાં આપવામાં આવી છે, એટલે એ પણ ખૂબ જ ગૌરવની વાત કહેવાય. કારણ કે આધુનિક યુગમાં પણ આપણી પરંપરાગત જે રિવાજો હતા, કારણ કે આપણા લગ્ન ગીતોમાં પણ આવે છે કે ત્રીજા ફેરે ગાયુંના દાન દેવાય, એટલે એ ગાયુંના દાન દઈ અને આ સમૂહ લગ્નને એમ કહેવાય કે ખરા અર્થમાં રાજભા ગઢવી દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું છે. ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે આપણે બધાની ફરજ બને છે કે એમને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ. આવા રાજભા ગઢવીને હજારો વંદન. તો આપને અમારો વિડીયો કેવો લાગ્યો, આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને બીજા મિત્રો જોઈ શકે. અને નવીન મિત્રો જે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડને સબસ્ક્રાઇબ કરજો.